સાબરકાંઠા પોલીસની મોટી કાર્યવાહી। વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓ ઝડપાયા છે। કાયદો હાથમાં લેનારાઓ સામે સકંજો। સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ચીઠોડામાં યુવાનના મોત બાદ હંગામો મચાવનારા અને પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરનારા આરોપીઓને આખરે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। આ એ જ આરોપીઓ છે જેમને મૃતદેહને પોલીસ સ્ટેશન સામે મૂકી તપાસ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને સ્થાનિક વેપારીઓને દુકાનો ખોલશો તો જાનથી મારી નાખશું તેવી ધમકીઓ આપી ભયનો માહોલ ફેલાવ્યો હતો। ચીઠોડા પોલીસે ગુપ્ત બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી વિજયનગરના લીમડા અને પરવઠ વિસ્તારમાંથી આચાર્ય રીઢા આરોપીઓની ધરપકડ કરી છે। 1 વર્ષથી નાસ્તા ફરતા આ શખ્સો સામે સરકારી કામમાં અડચણ, ધમકી અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો તેમજ BNSS અને GP એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે સાબિત કરી દીધું છે કે કાયદો તોડનાર ગમે તેટલો છુપાય પરંતુ પોલીસના હાથથી બચી શકશે નહીં।